વેરાવળના શાપરમાં રાષ્ટ્રપ્રેમ અને એકતા જાગૃતિ માટે 150મી યુનિટી માર્ચ યોજાઈ હતી। રાષ્ટ્રપ્રેમ અને એકતા જાગૃતિ માટે વેરાવળ શાપરમાં સરદાર પટેલની 150મી યુનિટી માર્ચ યોજાઈ હતી, જેમાં પખોડદળ ચેતન હનુમાનજી મહારાજના મંદિરથી એકતા યાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં કોરાટ ચોક તેમજ પારડી ગામ તેમજ શાપર ગામ વેરાવળ શાપર પહોંચી હતી, જેમાં આ રેલીનું ઠેર ઠેર ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વેરાવળ ગામમાં આવેલા સરદાર પટેલ ચોકમાં સરદાર પટેલના સ્ટેચ્યુને ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પાંજલિ આપી। રેલીમાં સરદાર પટેલ એકતા રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને અહીંયા સ્થાનિક ગ્રામજનો યાત્રાનો પ્રારંભમાં ઉપસ્થિત સૌએ એકતાના શપથ લીધા હતા। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના રાષ્ટ્રના ઉદ્ધાન માટે સમર્પિત થઈએ જેવા સંદેશા આપતા બંને લોકોના હાથમાં જોવા મળ્યા હતા। શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાણા સહિતના પોલીસ જવાનો ઉત્સાહથી જોડાયા હતા। તેમજ આ પદયાત્રામાં માનનીય સંસદ પરસોત્તમભાઈ રૂપાલા તેમજ ધારાસભ્ય રાજકોટ રૂરલના ભાનુબેન બાબરિયા, ભૂતપૂર્વ ધારાસભ્ય લાખાભાઈ તેમજ વેરાવળના સરપંચ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા રૂરલ પ્રાંત અધિકારી વિમલભાઈ ચક્રવર્તી, કોટડા સાંગાણી તાલુકા વિકાસ અધિકારી તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। સરદાર જયંતિ 150મી જન્મ જયંતિ 150મી અને પ્રોગ્રામ ખોખરદળ થી કોરાટ ચોક થી પાયડી થી ચિત્રામાના મંદિર થી આપણે પોલી ચોકી થી વેરાવળ ગ્રામ પંચાયત ત્યાંથી સરદાર ચોકે પૂર્ણાહુતિ કરવામાં આવી। એમાં જે રાજકીય આપણે રૂપાલા સાહેબ, ભાનુબેન બાબરિયા, અન્ય સભ્યો તાલુકા પંચાયતના, વેરાવળ પંચાયત રવિભાઈ જાડેજા, સરપંચ શ્રી જયેશભાઈ કાકડિયા, સરપંચ શ્રી અને ગામના આગેવાનો થી અહીંયા પૂર્ણાહુતિ કરવામાં આવી। આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા 71 રાજકોટ ગ્રામ્ય વિધાનસભાની પદયાત્રા યુનિટી માર્ચ જે છે એનું આયોજન કરવામાં આવેલું હતું। પદયાત્રા સવારના 8:30 કલાકે પોખરદળ ગ્રામ ચેતન હનુમાન મંદિરથી શરૂ થઈ સભા સ્વરૂપે શરૂ થઈ અને ત્યાંથી પદયાત્રા છે એ કોરાટ ચોક થી પારડી ગ્રામ પંચાયત થી સાપરની અંદર શીતળા માતા મંદિર, ત્યાંથી વેરાવળમાં જઈ અને સરદાર પટેલ ચોક ખાતે એનું પૂર્ણાહુતિ થયેલું છે। આ સદર કાર્યક્રમની અંદર આપણા રાજકોટના લોકસભાના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયા મેડમ અને તમામ જે સંગઠનના શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ તથા તમામ સંગઠનના જે પદાધિકારીઓ છે એ લોકો પણ હાજર હતા। વહીવટી તંત્રના પણ તમામ જે મામલતદાર, ડીડીઓ અને તમામ અમારો જે સ્ટાફ છે તમામ લોકો હાજર હતા અને સરદાર પટેલની યુનિટી યાત્રાને સફળ બનાવેલ છે અને એમની સ્મૃતિ છે એને સાચવી અને વધુમાં વધુ લોકો એના પ્રત્યે જાગૃત થાય, સરદાર પટેલના જે વિચારો છે એમના એ માટેની આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું।